Hello everyone. Now in our structure mechanics 1, today we are going to see our next chapter, shear stress in a beam. Beam માં ઉદ્ભવતા shear stresses. So before we going to see our next chapter, in a previous video we saw that bending stress in a beam. ઠીક છે, આગલા ચેપ્ટરમાં શું જોયું હતું કે બીમમાં બેન્ડિંગ સ્ટ્રેસ કઈ રીતે ઉદ્ભવે છે, બરાબર છે. એમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોયું હતું પ્યોર બેન્ડિંગ સ્ટ્રેસ, ધેન આફ્ટર assumption in the theory of pure bending, theory of pure bending, equation of bending stress and moment of resistance and some example. તો પ્યોર બેન્ડિંગ કોને કહેવાય છે, પ્યોર બેન્ડિંગ સ્ટ્રેસ કોને કહેવાય છે? તો કે જ્યારે કોઈ પણ બીમ પર ટ્રાન્સવર્સ લોડ લાગે, બરાબર, તો ત્યારે શું થશે, બીમમાં બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સ પેદા થાય અને બીમનું શું થશે, ડિફ્લેક્શન એટલે કે નમન થશે અને બીમના મટીરિયલમાં બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સ સામે શું થશે, રેઝિસ્ટન્સ ફોર્સ જનરેટ થશે એટલે કે અવરોધ પેદા થશે. તો બીમના નમનની આ પ્રક્રિયા બીમનો સંપૂર્ણ આડછેદ ફૂલ અવરોધ પેદા કરે ત્યાં સુધી રહે છે, બરાબર. આખું બોડીનું જે સ્ટ્રક્ચરલ મેમ્બર છે તે આખું બોડી જ્યાં સુધી એનો અવરોધ નહીં કરે ત્યાં સુધી એની અંદર બેન્ડિંગ આવશે. તો બીમના આડછેડમાં કોઈ પણ બિંદુએ બેન્ડિંગ મોમેન્ટનો પ્રતિરોધ કરતી સ્ટ્રેસ પેદા થાય તેને શું કહેવાય છે, બેન્ડિંગ સ્ટ્રેસ, બરાબર છે. કે ઓલ ઓવર ધી ક્રોસ સેક્શન ઓફ ધી બીમ, કે બીમના કોઈ પણ આડછેડ પર કોઈ પણ એક બિંદુએ બેન્ડિંગ મોમેન્ટનો પ્રતિરોધ કરતું, બરાબર, રેઝિસ્ટિંગ ફોર્સ જનરેટ થશે અથવા તો સ્ટ્રેસ પેદા થશે, તેને શું કહેવાય છે, બેન્ડિંગ સ્ટ્રેસ, બરાબર. પછી શું છે, અસમ્પશન ઇન ધ થિયરી ઓફ પ્યોર બેન્ડિંગ. તો કયા કયા અસમ્પશન છે? તો મટીરિયલ કેવું હોવું જોઈએ બીમની અંદર, હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક. બીમ પર લાગતો ભાર કેવો હોવો જોઈએ, ઇલાસ્ટિક લિમિટમાં હોય છે અને હુકના નિયમનું પાલન થાય. ટ્રાન્સફર સેક્શન બેન્ડિંગ પહેલાં અને પછી સીધો રહે છે. બીમનું દરેક સ્તર લંબાઈ વધવા કે ઘટવા માટે મુક્ત છે અને ટેન્શન અને કમ્પ્રેશનમાં યંગ મોડ્યુલસની કિંમત કેવી હોય છે, કોન્સ્ટન્ટ, બરાબર છે. ધેન આફ્ટર આપણે જોયું હતું ઇક્વેશન મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. તો શું છે ઇક્વેશન? M/I equal to F/Y equal to E/R. Very most important equation for bending stress in a beam. So where M equal to moment of resistance or bending moment, I equal to moment of inertia, F equal to bending stress, Y equal to એનેથી દૂરના છેડાનું અંતર, ન્યુટ્રલ એક્સિસથી દૂરના છેડાનું અંતર, E equal to modulus of elasticity, R equal to radius of curvature of beam. Then after we saw maximum bending moment यानी कि moment of resistance for a different type of beam. The first is a simply supported beam with a central point load. So it is find out by WL/4. Simply supported beam with eccentric point load, it is WAB/L. Simply supported beam with UDL on entire span, so it is find out by WL²/8. Cantilever beam with a point load at a free end, so maximum bending moment will be M equal to W into L, and cantilever beam with UDL on entire span, so it is find out by WL²/8. So now next chapter is shear stress in the beam. So first of all some content included in this chapter. So first is introduction, second is equation for shear stress in a beam, third is shear stress distribution for a rectangular section, shear stress distribution for circular section, then after shear stress distribution diagram for a different cross section and example. Now first of all, what introduction, what is shear stress in a beam? So બીમ ઉપર બાહ્ય બળ લાગતા બીમના આડછેડમાં શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ પેદા થાય છે. આ શિયર ફોર્સને અવરોધ કરતું પ્રતિબળ બીમમાં પેદા થાય છે તેને કર્તન બળ યાની કે શિયર સ્ટ્રેસ કહે છે. બીમમાં બેન્ડિંગ મોમેન્ટનો પ્રતિરોધ કરતું જે સ્ટ્રેસ પેદા થાય તેને નમન પ્રતિબળ કહેવાય છે, બરાબર છે. કે સપોઝ કોઈ આપણી પાસે બીમ છે, બરાબર, લાઈક ધીસ બીમ AB,
એના પર લોડ લાગશે પોઈન્ટ લોડ યાની કે યુડીએલ, બરાબર છે. આ બાહ્ય બળ લાગતા બીમના આડછેડમાં, બરાબર છે, આ બીમનું શું હશે? આડછેડ એટલે કે ક્રોસ સેક્શન. એમાં શું પેદા થશે? શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ, બરાબર છે. આ રીતે બીમ બેન્ડ થશે અને શિયર ફોર્સ જનરેટ થશે. તો આ શિયર ફોર્સને અવરોધ કરતું પ્રતિબળ બીમમાં પેદા થાય છે, બરાબર છે, જે ક્રોસ સેક્શન છે, બરાબર છે. તો આ રીતે ફોર્સ લાગશે તો બીમના ક્રોસ સેક્શનમાં એને અવરોધતા ફોર્સ પેદા થાય છે, તેને શું કહેવાય છે? શિયર સ્ટ્રેસ. અને બીમમાં બેન્ડિંગ મોમેન્ટનો પ્રતિરોધ કરતું જે સ્ટ્રેસ પેદા થાય, બરાબર, આ રીતે બીમ બેન્ડ થશે તો એ બેન્ડ થતાં પણ અટકાવવાનું જે ફોર્સ પેદા થશે એને શું કહેવાય છે? નમન પ્રતિબળ. નાવ કર્તન પ્રતિબળો યાની કે શિયર સ્ટ્રેસીસ. તો બીમના કોઈ પણ આડછેડ આગળ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ આ બે એક્શનનો અવરોધ કરવાનો હોય છે. તો આડછેડના કોઈ પણ પોઈન્ટ આગળ બેન્ડિંગ મોમેન્ટને અવરોધથી સ્ટ્રેસ પેદા થાય છે, જેને બેન્ડિંગ સ્ટ્રેસ કહે છે. જ્યારે શિયર ફોર્સને અવરોધ કરતી સ્ટ્રેસ પેદા થાય તેને શિયર સ્ટ્રેસ કહે છે. ધારો કે બીમના સેક્શન એક્સ આગળ બેન્ડિંગ મોમેન્ટ એમ અને શિયર ફોર્સ એફ પેદા થાય છે, બરાબર છે. કોઈ પણ ક્રોસ સેક્શન છે બીમનો, સપોઝ કોઈ આ રીતે ક્રોસ સેક્શન છે બીમ, બરાબર છે, B/D. એના એક્સ એક્સિસ, બરાબર, એક્સ એક્સિસ અને વાય એક્સિસ, એ એક્સિસ ઉપર બેન્ડિંગ મોમેન્ટ એમ અને શિયર ફોર્સ એફ જનરેટ થાય છે. બેન્ડિંગ મોમેન્ટ એમના લીધે બેન્ડિંગ સ્ટ્રેસ પેદા થાય છે, બરાબર. બેન્ડ થશે બીમ, એની સામે શું જનરેટ થશે? બેન્ડિંગ સ્ટ્રેસ. સાદી રીતે ટેકવેલ બીમમાં ન્યુટ્રલ અક્ષ ઉપરના ભાગે બેન્ડિંગ સ્ટ્રેસ કમ્પ્રેસિવ હોય છે, બરાબર, આપણે જોયું હતું, બરાબર છે. આ રીતે સ્ટ્રેસ ડાયાગ્રામ ડ્રો કરેલો, બરાબર છે. તો જે ઉપરનો ભાગ છે, ઉપરના ભાગે આ ધીસ ઇઝ ધ ન્યુટ્રલ એક્સિસ, બરાબર. ઉપરના ભાગે જે સ્ટ્રેસ પેદા થશે ધીસ ઇઝ કમ્પ્રેસિવ સી, અને નીચેના ભાગે જે જનરેટ થશે એ ટેન્સાઇલ, બરાબર છે, જે આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં જોયું હતું. શિયર ફોર્સના લીધે બીમના આડછેડમાં વર્ટિકલ શિયર સ્ટ્રેસ પેદા થાય છે. જ્યારે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્લેન ઉપર શિયર સ્ટ્રેસની સામે કમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ પેદા થાય છે. અહીં વર્ટિકલ શિયર સ્ટ્રેસ સામે પૂરક કર્તન પ્રતિબળ પેદા થાય છે. તો tau v શિયર સ્ટ્રેસ એટ વર્ટિકલ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસ. તો બીમના આડછેડના સૌથી ઉપરના અને સૌથી નીચેના ભાગે શિયર સ્ટ્રેસ 0 થાય છે, બરાબર છે. કોઈ બી ક્રોસ સેક્શન હશે બીમનું, તેના ટોપ અને બોટમના ભાગે શિયર સ્ટ્રેસ કેવું હશે? 0. જ્યારે ન્યુટ્રલ એક્સિસ પર મેક્સિમમ મળશે, બરાબર છે. કે સપોઝ આ રીતે કોઈ શિયર સ્ટ્રેસ આવશે, બરાબર છે. તો શરૂઆતમાં ટોપ અને બોટમ પર 0 મળશે શિયર સ્ટ્રેસ, અને જે ન્યુટ્રલ એક્સિસ છે ત્યાં શું મળશે? મેક્સિમમ શિયર સ્ટ્રેસ મળશે, બરાબર છે, કોઈ બી બીમના ક્રોસ સેક્શન ઉપર. નાવ એક તમને ફિગર દર્શાવી છે બીમ માટે, બરાબર છે. શિયર સ્ટ્રેસ કઈ રીતે જનરેટ થશે? તો સિમ્પલી સપોર્ટેડ અને રોલર સપોર્ટ છે. બીમની લેન્થ L છે. W કિલોન્યુટન પર મીટરનો લોડ એક્ટ થાય છે. એટ ધેટ ટાઈમ ફોર્સની કારણે શું આવશે? બીમની અંદર શિયર ફોર્સ આવશે, શિયર સ્ટ્રેસ આવશે, શિયર ફોર્સ આવશે. શિયર ફોર્સના લીધે બીમની અંદર શું થશે? શિયર સ્ટ્રેસ જનરેટ થશે, બરાબર. આ રીતે આ ફોર્સ જનરેટ થાય છે, એની સામે એક અવરોધ પેદા થશે, તો એને શિયર સ્ટ્રેસ કહેવાશે, બરાબર છે. નાઉ નેક્સ્ટ ઇઝ ઇક્વેશન ફોર શિયર સ્ટ્રેસ ઇન અ બીમ. કઈ રીતે ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે? તો કન્સિડર અ રેક્ટેન્ગ્યુલર સેક્શન ઓફ અ બીમ શોવન ઇન બિલો. કે બીમની અંદર આપણે ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે શિયર સ્ટ્રેસ માટે. કન્સિડર કરવાનું છે કે આપણી પાસે રેક્ટેન્ગ્યુલર સેક્શન છે. આ રીતે કોઈ એક રેક્ટેન્ગ્યુલર સેક્શન છે બીમનું, સિમ્પલી સપોર્ટેડ બીમ છે. યુડીએલ એક્ટ થાય છે W કિલોન્યુટન પર મીટર, બરાબર છે. સો એનું શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ આ રીતે આવશે. ટોપ પર શિયર સ્ટ્રેસ 0, બોટમ પર 0 અને ન્યુટ્રલ એક્સિસ પર મેક્સિમમ મળશે, બરાબર છે. નાવ
The equation of shear stress is tau equal to F into A into y bar divided by I into B. બરાબર છે કે શિયર સ્ટ્રેસ માટે ઇક્વેશન છે બીમની અંદર જે શિયર સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે ફોર્સના લીધે, શિયર ફોર્સના લીધે, એના માટે શિયર સ્ટ્રેસ કઈ રીતે ફાઇન્ડ થશે? તો F ઇન્ટુ A ઇન્ટુ વાય બાર ડિવાઇડેડ બાય I ઇન્ટુ બી. તો શું છે? ટોવ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસ એટ અ ગિવન લેયર PQ. બરાબર છે. જો PQ છે અહીંયા શિયર સ્ટ્રેસ જનરેટ થશે યુડીએલના લીધે. સો ઇટ ઇઝ શિયર સ્ટ્રેસ એટ અ ગિવન લેયર PQ. F ઇક્વલ ટુ શિયર ફોર્સ. A equal to area of the section above or below the given layer. Y bar equal to distance of CG of the area from neutral axis. I equal to moment of inertia of the section above neutral axis. B equal to width of the section at given layer. So average shear stress is equal to shear force upon shear area. So tau average equal to F upon A. Shear force upon shear area, it is Newton per mm square. Now next is લંબચોરસ આર્ચર માટે શિયર સ્ટ્રેસ વિતરણ, એટલે કે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ફોર અ રેક્ટેન્ગ્યુલર સેક્શન. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્રોસ સેક્શન ડ્રો કરો. ઇટ ઇઝ રેક્ટેન્ગ્યુલર સેક્શન, લંબચોરસ, પહોળાઈ B, ઊંડાણ D, બ્રેથ એન્ડ ડેપ્થ, ન્યુટ્રલ એક્સિસ. બરાબર છે. શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન આવશે ટોપ અને બોટમ પર 0 અને ન્યુટ્રલ એક્સિસ પર મેક્સિમમ ઇટ ઇઝ 1.5 tau v. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ વાય બાર કઈ રીતના ફાઇન્ડ કરશું કે ડિસ્ટન્સ ઓફ CG ઓફ ધ એરિયા અબવ AB એને ન્યુટ્રલ એક્સિસથી જે એરિયા મળે છે ક્રોસ સેક્શનનું, બરાબર છે, એનું ડિસ્ટન્સ એ કેટલું મળશે આપણને? D/2 ડિવાઇડેડ બાય 2. સો ઇટ ઇઝ D/4. બરાબર છે. આટલું ડિસ્ટન્સ શું છે? બરાબર છે. ટોટલ ડિસ્ટન્સ D છે. આપણે વાય બાય ફાઇન્ડ કરવાનું છે. તો જે ન્યુટ્રલ એક્સિસથી જે એરિયા મળે છે, બરાબર છે, આ ન્યુટ્રલ એક્સિસથી આપણને એરિયા મળે છે, બરાબર છે, એનું ડિસ્ટન્સ કેટલું થશે? D/2. તો એનું ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય 2. સો ઇટ ઇઝ વાય બાર. સો ઇટ ઇઝ D/4. Now moment of inertia. So standard rectangular section. So we know that I equal to BD cube by 12. I equal to BD cube by 12. It is standard rectangular section. So it is moment of inertia I equal to BD cube by 12. Now શું ફાઇન્ડ કરવાનું છે? શિયર સ્ટ્રેસ. તો શિયર સ્ટ્રેસ માટે ઇક્વેશન આપણે જોઈ ગયા. શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ A ઇન્ટુ વાય બાર અપન I ઇન્ટુ બી. બરાબર. આપણી પાસે F છે. નાવ એરિયા કઈ રીતના ફાઇન્ડ કરીશું? સો એરિયા પર્ટિક્યુલર ક્રોસ સેક્શન માટે B, બરાબર છે, B ઇન્ટુ D/2. બરાબર. જે આટલું ક્રોસ સેક્શન આપણે ન્યુટ્રલ એક્સિસની ઉપર કન્સિડર કરેલું છે એટલાનું ફાઇન્ડ કરવાનું છે. તો B ઇન્ટુ ટોટલ ડિસ્ટન્સ D, તો હાફ કેટલું થશે? D/2. સો B ઇન્ટુ D/2. સો BD/2. બરાબર. આપણને એરિયા મળી જશે BD/2 ઇન્ટુ વાય બાર આપણે ફાઇન્ડ કર્યું છે અહીંયા. ઇટ ઇઝ D/4. પુટ ધી વાય બાર ઇક્વલ ટુ D/2. દેન I ઇક્વલ ટુ BD ક્યુબ બાય 12 ઇન્ટુ B. બરાબર છે. તો BB કેન્સલ થશે. બરાબર. BB કેન્સલ થશે. સિમ્પ્લિફાઈડ કરીશું. સો ઇટ ઇઝ 3/2. બરાબર છે. 2 into 4. So it is 8. 8 divided by 12. So it is 3/2. 3/2. Multiply by F divided by B into D. ठीक है. 3/2 it is 1.5. Now we know that B into D એટલે ટોટલ એરિયા મળશે આપણને. સો 1.5 F divided by A. બરાબર છે. સો tau maximum equal to 1.5 tau average. બરાબર. એ ક્યાં મળશે? મેક્સિમમ ન્યુટ્રલ એક્સિસ પર. સો હિયર ઇટ ઇઝ ઇક્વેશન ફોર શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ફોર અ રેક્ટેન્ગ્યુલર સેક્શન. બરાબર છે.
સો બીમની અંદર જે શિયર સ્ટ્રેસ જનરેટ થશે તો એના માટેનું ઇક્વેશન છે ટોવ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એ ઇન્ટુ વાય બાર અપન આઈ ઇન્ટુ ડી. ટોવ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસ, એફ ઇક્વલ ટુ શિયર ફોર્સ, ઇક્વલ ટુ એરિયા, વાય ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ સીજી ઓફ ધ એરિયા ફ્રોમ એને, I equal to moment of inertia and B equal to width of the section as given layer.